પરોઠો એ ભારતીય ઉપખંડની સૌથી પ્રિય અને બહુમુખી વાનગીઓમાંથી એક છે, જેનો સ્વાદ અને લોકપ્રિયતા સમયની સાથે વધતી ગઈ છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરોઠાનું નામ બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે. પર એટલે કે સ્તરો અથવા પતરા, અને આટા એટલે કે લોટ, જે તેના સ્તરવાળી બનાવટનો સંકેત આપે છે. જોકે તે મુખ્યત્વે પંજાબી વાનગી તરીકે જાણીતું છે, પણ સમય જતાં તેણે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં, પોતાની આગવી ઓળખ બનાવી છે. દરેક ક્ષેત્ર તેને પોતાની રીતે તૈયાર કરે છે. જેમ કે મહારાષ્ટ્રમાં તેનો ઉપયોગ પૂરીનપોળી, ગોળની પોળી, ના બાહ્ય આવરણ તરીકે પણ થાય છે, અને દક્ષિણ ભારતમાં મલબાર પરોઠા, બારીક સ્તરવાળા, લોકપ્રિય છે. પરોઠાના ઇતિહાસની વાત કરીએ તો, તેનો ઉલ્લેખ 12મી સદીના જૈન ગ્રંથોમાં મળે છે, જે દર્શાવે છે કે આ વાનગી ઘણી પ્રાચીન છે. જો કે આધુનિક પરોઠાનું સ્વરૂપ મુઘલકાળ દરમિયાન વિકસ્યું હોવાનું માનવામાં આવે છે, જ્યાં તેનો સમાવેશ શાહી રસોડાના મેનુમાં થતો હતો. આ સમયગાળા દરમિયાન, પરોઠાને માત્ર સાદા ઘઉંના લોટમાંથી બનાવવાની જગ્યાએ તેને સ્ટફિંગ સાથે બનાવવાની શરૂઆત થઈ, જેનાથી તેની વિવિધતા અને સમૃદ્ધિ વધી. તેનું સૌથી લોકપ્રિય સ્વરૂપ, એટલે કે આલુ પરોઠા, એ પંજાબની મુખ્ય વાનગી છે, જ્યાં તે સવારના નાસ્તાનો અનિવાર્ય ભાગ ગણાય છે. પરોઠાની એક ખાસિયત તેના સ્ટફિંગની વિશાળ શ્રેણી છે, જેના કારણે તે શાકાહારીઓ માટે એક અદ્ભુત વિકલ્પ બની જાય છે. આલુ, બટાકા, મૂલી, મૂળો, ગોભી, ફુલાવર, પ્યાજ, ડુંગળી અને પનીર સૌથી સામાન્ય સ્ટફિંગ છે. જો કે, આધુનિક સમયમાં, પિઝા પરોઠા, નૂડલ્સ પરોઠા અને ચોકલેટ પરોઠા જેવા ફ્યુઝન વર્ઝન પણ લોકપ્રિય બની રહ્યા છે, જે યુવાનોને આકર્ષે છે. પરોઠાની અન્ય એક અનોખી વાત એ છે કે તેને નાસ્તા, લંચ કે ડિનર કોઈપણ ભોજનમાં ખાઈ શકાય છે, અને તે સામાન્ય રીતે દહીં, અથાણું, અથવા માખણના મોટા ટુકડા સાથે પીરસવામાં આવે છે, જે તેના સ્વાદમાં વધારો કરે છે.